ચાપ કટર ખરીદવું હોય તો એમાં 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। નમસ્તે દર્શક મિત્રો, આપ સાંભળી રહ્યા છો કિસાન સંદેશ, જ્યાં તમને મળે ખેતીના સાચા સમાચાર, સરકારી યોજનાઓની માહિતી, નવા કૃષિ સાધનો અને આધુનિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન। જો તમને આવી માહિતી ગમે છે તો અમારો પોડકાસ્ટ ફોલો કરો અને અન્ય દર્શક મિત્રો સુધી શેર કરો। આજે આપણે ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સરસ સરકારી યોજનાની વાત કરવાના છીએ, જેમાં ખેતીના સાધનો ખરીદવા માટે સરકાર મોટી આર્થિક મદદ કરી રહી છે। ચાલો આ વિશે વિગતે જાણીએ। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। 50,000 રૂપિયા! સરકાર એક જ સાધન પર 50,000 રૂપિયા સુધીની મોટી સહાય આપી રહી છે। આ રકમ ખરેખર ઘણી મોટી છે, જે ખેતીના કામને ઘણું સરળ બનાવી શકે છે। અને હા, આ સહાય ખાસ કરીને ઓઇલ પામની ખેતી કરતા ખેડૂત ભાઈઓ માટે જાહેર કરવામાં આવી છે। સરકારે આ યોજના ખાસ એટલા માટે શરૂ કરી છે, જેથી ઓઇલ પામની લણણી માટે જે પણ સાધનોની જરૂર પડે તે ખરીદવામાં ખેડૂતોને મદદ મળી રહે। મતલબ કે જે ખેડૂત ભાઈઓ ઓઇલ પામનું વાવેતર કરે છે તેમને આ યોજનાનો સીધો લાભ મળશે। અને સૌથી સારી વાત એ છે કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી। આખી પ્રક્રિયા ઓનલાઈન છે। આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજના શરૂ થઈ ગઈ છે, જ્યાંથી તમે ઘરે બેઠા આસાનીથી અરજી કરી શકો છો। તો હવે મુખ્ય વાત પર આવીએ। કયા સાધન પર સરકાર કેટલી સહાય આપી રહી છે, ચાલો એ જાણી લઈએ, કારણ કે આ જાણવું ખૂબ જરૂરી છે, જેથી તમે તમારી જરૂરિયાત મુજબના સાધન માટે બરાબર અરજી કરી શકો। તો ધ્યાનથી સાંભળજો। સૌથી વધુ સહાય એટલે કે પૂરા 50,000 રૂપિયા સુધીની મદદ ચાપ કટર પર છે। એના પછી પ્રોટેક્ટિવ વાયર મેશ માટે 20,000 રૂપિયા, મોટરાઇઝ્ડ ચિઝલ માટે 15,000 રૂપિયા, એલ્યુમિનિયમની પોર્ટેબલ સીડી એટલે કે લેડર માટે 5,000 રૂપિયા અને હાથથી ચલાવવાના કટર માટે 2,500 રૂપિયાની સબસિડી સરકારે નક્કી કરી છે। હવે સૌથી મોટો સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોને મળી શકે? દરેક યોજનામાં અમુક નિયમો હોય છે। તો ચાલો આપણે સ્પષ્ટ રીતે સમજી લઈએ કે આ યોજના માટે કયા ખેડૂત ભાઈઓ અરજી કરી શકે છે। તો મુખ્ય શરત એ છે કે આ સહાય ફક્ત એવા જ ખેડૂતોને મળશે જેમણે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ હેઠળ ઓઇલ પામનું વાવેતર કર્યું હોય। ટૂંકમાં, જો તમે આ રાષ્ટ્રીય મિશનનો ભાગ હો તો જ તમે આ સહાય માટે પાત્ર ગણાશો। જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હમણાં જ કમેન્ટ કે મેસેજમાં લખો, જય જવાન જય કિસાન। તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે। તમે અમને વોટ્સએપ પર પણ જય જવાન જય કિસાન લખીને મોકલી શકો છો। અમારો નંબર છે 9924562194। ચાલો હવે હું તમને સમજાવું કે અરજી કઈ રીતે કરવાની છે। આ સહાય મેળવવા માટે સરકારી પોર્ટલ પર કયા પગલાં લેવા પડશે તે આપણે એક પછી એક સમજીએ। પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે। સૌથી પહેલાં તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું છે। ત્યાં જઈને ઓઇલ પામ સાધનોની યોજના શોધવાની છે। પછી ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે। એમાં જે પણ વિગતો માંગી હોય એ બધી ધ્યાનથી ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું છે। બસ આટલું જ કરવાનું છે। હા, પણ એક વાત ખાસ યાદ રાખજો, આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10 માર્ચ 2026। હજી ઘણો સમય છે, પણ મારું તો કહેવું છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર જેટલું બને એટલું જલ્દી અરજી કરી દેવી સારી। હવે એક બહુ જ અગત્યનો નિયમ છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે। આ નિયમ એ બાબતનો છે કે તમને આ સહાય કેટલી વાર મળી શકે। આ ભારત સરકારની માર્ગદર્શિકા પ્રમાણે નક્કી થયેલું છે। નિયમ બિલકુલ સ્પષ્ટ છે। સરકારની ગાઈડલાઈન મુજબ આ સહાય દરેક ખેડૂતના ખાતા દીઠ ફક્ત એક જ વખત મળશે। એનો મતલબ એ થયો કે એક ખાતા પર તમે એક જ વાર આ યોજનાનો લાભ લઈ શકશો। તો ચાલો આપણે ફટાફટ આખી વાત ફરીથી સમજી લઈએ। પહેલી વાત, ઓઇલ પામના સાધનો પર ખૂબ સારી સબસિડી મળી રહી છે। બીજી વાત, આ સહાય નેશનલ મિશન હેઠળ ઓઇલ પામની ખેતી કરતા ખેડૂતો માટે જ છે। ત્રીજી વાત, અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની છે। અને ચોથી અને સૌથી અગત્યની વાત, છેલ્લી તારીખ 10 માર્ચ 2026 છે। અને અંતમાં એક સવાલ વિચારવા જેવો છે। સરકાર તરફથી જ્યારે આવી મદદ મળે ત્યારે ઓઇલ પામની ખેતીમાં ઉત્પાદન વધારવા અને આપણા ખેડૂત ભાઈઓની આવક સુધારવા માટે કઈ નવી શક્યતાઓ અને નવા રસ્તાઓ ખુલી શકે છે। જરૂર વિચારજો। કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો, જ્યાં તમને રોજબરોજ ખેતીના મહત્વપૂર્ણ સમાચાર, નવી યોજનાઓ, બજાર ભાવ અને આધુનિક ખેતી વિશે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળે છે।
આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમને સાંભળતા રહો અને હા, ભૂલતા નહીં, અમને વોટ્સએપ પર જય જવાન જય કિસાન લખીને મોકલો અને અમારી સાથે જોડાઈ જાઓ. અમારો નંબર છે 9924 5621 94.